ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવો લોગ વિડીયોની અંદર. ફ્રેશ થઈ ગયા છીએ અને આજે જઈએ છીએ અમે તનોટ, ત્યાં મંદિર છે અને એવું કહે છે કે મિસાઇલ હતી ને તો એ સાઈડ જ્યાં મંદિર ઉપર પડી તો એ કોઈ મિસાઇલ ફૂટી નહીં, હજી મિસાઇલ હજી એમ નામ છે. તો બસ ત્યાંથી અમે જવાના છીએ કોહિનૂર ડેઝર્ટ કેમ્પ. કોહિનૂર ડેઝર્ટ તો ગઈ છે ઠંડી લાગે છે ને તો સ્વેટર નથી પહેરતા, એની ફેશન જોઉં તો વ્લોગમાં બના રહેજો, મજા આવશે. મળીએ. અત્યારે આવ્યા છીએ રામગઢ નાસ્તો કરવા માટે. આલુ પરોઠા કચોરી મંગાવ્યું છે, કચોરી હમણાં આવે છે થોડી વારમાં. બધા નાસ્તો કરવા બેઠા છે. મસ્ત છે ને, ગરમા ગરમ. તમને આવી ગઈ છે કચોરી, મસ્ત. દહીં નાખી દીધું, દહીં નાખવાની ના પાડી હતી, બેમાં નાખવાનું કીધું તો બધામાં નાખી દીધું. કાંઈ વાંધો નહીં, ખાઈ લઈએ હવે. હવે અત્યારે આવી ગયા છીએ અમે તનોટ, હિંગળાજ માતાજી આપણે જે કહીએ ને એનું મંદિર છે અહીંયા, ત્યાં આવ્યા છીએ. અને એનો કંઈક એ રીતનો ઇતિહાસ છે કે આ મંદિર ઉપર જ્યારે પાકિસ્તાનવાળા એ લોકોએ મિસાઇલ ફોડી હતી ને તો એ મિસાઇલ એક કંઈ ફૂટી નથી, મિસાઇલ હજી એમને પડી છે. વિડીયોમાં આગળ બનાવી રહેજો, મસ્ત બ્લોગ આવવાનો છે આજે, હે ને? તો ગઈશ અહીંયા તો છે ને જ્યાં હોય ને નકરી મેગી જ મળે છે બધી દુકાન. તો ગઈશ આ છે ઇતિહાસ, વાંચી લેજો ગઈશ. તો ગઈશ મંદિર આવી ગયું છે, હવે જાશું અંદર, દર્શન કરશું. ફોટોગ્રાફીની મનાઈ નથી, સારું છે. અહીંયા ક્યાંય ફોટોગ્રાફીની મનાઈ નથી. આપણે ગુજરાતમાં હરેક મંદિરમાં ફોટોગ્રાફીની મનાઈ છે, વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે. એમ જ સીધું કંઈ એમ. તો ગઈશ આ છે એ બધી મિસાઇલ, બહુ કહેવાય ફૂટી નહીં. આટલું હાથ ને માત્ર છે. लख्યું છે माता के चमत्कार के द्वारा ना फटने वाले बम. કેટલી ચૂંદડી બાંધેલી તો ગાઈઝ આ છે પ્રાચીન કુવા સમયનું, બહુ ઊંડું.
છે કંઈક અહીંયાથી. MMG મોટાર માઇન એન્ટીટેક ઇન્ડિયા માર્ક આ બધી મિસાઇલ છે. આવડિયા પિસ્તોલ છે 9mm ની. તડકો આવે છે એટલે બરોબર નહીં દેખાય. આ કોમ્પસ પ્રિઝમ મેટેરિયલ લિક્વિડ M40 પ્લસ બોમ્બ DSF અમર જવાન. ગાઈઝ હવે મંદિરે દર્શન કરી લીધા છે અને બહાર નીકળી ગયા છીએ અને હવે અમે જવાના છીએ લોંગેવાલા. ત્યાં કંઈક લડાઈ થઈ હતી તો બોર્ડર પિક્ચર ત્યાં ઉતર્યું છે તો લોંગેવાલા જઈએ છીએ અમે. તો મળીએ હવે ક્યાં જઈએ. પબ્લિક જો આમ જો આ ફોર વ્હીલ ઉપર ચડી ગઈ. આમ હોય કોકની ગાડી ઉપર ચડાય ન ચડાય નીચે ઉતરી જા. તો કાંઈ નહીં બસ ચાલો જઈએ છીએ હવે અમે લોંગેવાલા. તો ગાઈઝ હવે અત્યારે અમે લોકો આવી ગયા છીએ લોંગેવાલા. તો ગાઈઝ ફાઇનલી લોંગેવાલા યુદ્ધ સ્થળમાં પહોંચી ગયા છીએ અને અહીંયા પણ પાકિસ્તાનનું એવું ટેન્ક છે બધું. અને જે આ લોંગેવાલાનું જે યુદ્ધ થયું હતું ને એમાં જે શહીદ થયા હતા ને એ બધાની સ્ટેચ્યુ અહીંયા રાખી છે બનાવેલી. જો માજ કુલદીપસિંહ ચંદ્રપુરી. અને અહીંથી પાકિસ્તાનની બોર્ડર ઓનલી 15 કિલોમીટર દૂર છે. હા અને આ ટેન્ક છે એ પાકિસ્તાનનું છે. તમે જોઈ શકો છો ગાઈસ કેવી રીતનું છે. પિક્ચર કેટલી મોટી જટલામ કેમ ઉતર્યું છે, કેટલું પબ્લિક છે એમાં. અને હું તમને એમ પૂછું એ લોકોની ઘણી વસ્તુ અહીંયા છે બરોબર, પાકિસ્તાન વાળાની ઘણી આ ટેન્ક ને એવું બધું આપણા ઇન્ડિયામાં છે એની આપણું કંઈક હશે ને. આપણે યુદ્ધમાં હાર્યા જ નથી પાકિસ્તાન સામે તો ક્યાંથી હોય એવું હોય. ઠીક એ તો હારી ગયા હોય ને પછી બોર્ડર પિક્ચર ઉતરી અહીંયા રણ છે ને જો રેતી રણ કરતા હતા ને. હમણાં 26 જાન્યુઆરી આવે છે ને એ રીતે મસ્ત બધું શણગાર્યું છે અહીંયા લાવવા માટે. આ પાકિસ્તાન જે તમે આ વસ્તુ જોવો છો, જે હથિયાર જોવો છો, બધા જ રિયલ છે અને બધા યુદ્ધ દરમિયાન વપરાયેલા અથવા તો સામેના વ્યક્તિના. આ એ પાકિસ્તાનનું છે, ઇન્ડિયાનું છે. તો ગાઈસ હવે લોંગેવાલા અને બીજું બે સ્થાન અમે ફરી લીધા છે. તો દોસ્તો તો મેં છે ને બટરફ્લાય પકડી છે અને હવે અમારે જવાનું છે સમમાં, રણમાં, કોહિનૂર ડિઝર્ટમાં, અન્નુ રંગીલી પાસે. આ તમને વિડીયોમાં જોવા મળશે અન્નુ રંગીલી. ફૂલ બ્લોગ જોજો અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગાઈસ હવે અત્યારે અમે લોકો આવી ગયા છીએ સમમાં અને આજોનકનું રણ જ છે. થોડી વાર અહીંયા ઊંટ ઉપર બેઠશું, ફોટોશૂટ કરશું અને પછી અમે જાશું કોહિનૂર ડિઝર્ટ. ચલાતું નથી હું કઈ જમા. અમે લોકો બેઠીએ છીએ ઊંટ ઉપર. કેમ લાગે? બીક લાગશે? પહેલી વાર બેવું જો શું થાય શું ખબર. હું તો 2 વાર બેઠી ગઈ છું એટલે મને બીક નથી લાગતી.
તો ગાઈસ જો રોહિત બેઠે છે આગળ. હમણાં એ ઉઠશે ને ત્યારે બહુ બીક લાગે. સંડાસ उसको वो चला गया उसको શું લાગે હેતલબેન? બીક થાકી ગયું છે ઈ. તો ગઈ અત્યારે ઊંટ ઉપર બેઠા છે ને ફિલિંગ કંઈક અલગ જ આવે છે સમજો. હવે ઓરિજિનલ રાજસ્થાન લાગે છે. કેમ લાગે છે? નકરા ઉઠ જ છે. અમુ લગન કર્યા હતા ને ઘોડીમાં બેઠા ને ત્યારે આવી જ નથી થતું. તમારે ઘોડીનું ઓલું બેહવાનું ત્યારે આવે એકલા હતા ને એટલે બીક લાગતી હતી. હું આ રીતે તો બીક નથી લાગતી હે ને. જયારે ઊભું થાય ને ત્યારે છે ને બધું વજન આગળ વ્યો જાય એટલે જે આગળ બેઠા હોય એને તકલીફ પડે થોડી. એટલે જે પણ ઊંટ ઉપર બેસે ને એટલે આગળ જે બેઠા હોય ને થોડીક જીગર રાખવાની સમજો. ઓલું ગંધાઈ છે. તો ગાઈઝ અત્યારે ફોટોશૂટ ચાલે છે અને રણ તો છે પણ છે ને આરવાર ગંદુય બહુ છે. એવું છે ચોખ્ખું નથી. અત્યારે અમે લોકો ચાલીએ છીએ રણમાં. અત્યારે આ શિયાળાનું ઠંડુ છે બાકી ઉનાળામાં બહુ ગરમ થતું હશે ને. ખાઈ જ છે ને રેતી થોડી છે પૈણો છે. અરે હલાતું નથી ચપ્પલ હલાતું નથી. અદી શું કરશો? ધૂળનું ઉડાડી. કેમ લાગે છે રણમાં? સારું લાગે છે. જો અહીંયા ઊંટ જો રીલ ઉતારજો બીજું મારું માથું